ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના માનનીય પ્રભારી સચિવ શ્રી રાકેશ શંકર સાહેબના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જે ઘટિત ઘટનાઓ છે એના અનુસંધાને જિલ્લા વહીવટતંત્ર તરફથી શું પૂર્વ તૈયારીઓ છે અને આગામી સમયમાં યુદ્ધ અથવા તો ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે જિલ્લાની જે પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ તૈયારીઓ થયેલી છે એની એક રિવ્યૂ મિટિંગ રાખવામાં આવી હતી. ભવિષ્યમાં આવા ઘટનાઓને પહોંચી વળવા માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર તરફથી દરેક વિભાગ સુસજ્જ છે. હેલ્થ ડિપાર્ટમેન્ટ, આરએનબી ડિપાર્ટમેન્ટ, પીજીવીસીએલ, પુરવઠા અધિકારી એમની શાખાઓ અને એ સિવાય તમામ ડિપાર્ટમેન્ટ જિલ્લાના ભવિષ્યની ઘટનાઓને શક્યતાઓને આધારે રાખીને બધી તૈયારીઓ અમે પૂરું કરવા આવી રહી છે. તેમજ આર્મી, એનસીસી, એનએસએસ અને હોમગાર્ડ એ તમામ સાથે જિલ્લા વહીવટીતંત્ર તરફથી સંકલન કરીને એમને પણ પૂરતો સપોર્ટ અને સહયોગ કરવામાં આવશે. આમ સુરત જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ સાથે સાથે લોકોને પણ અપીલ છે કે કોઈ અફવાઓ પર ધ્યાન ના આપે. અત્યારે હાલ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ છે અને તંત્ર તરફથી ભવિષ્યમાં જો કોઈ આવી ઘટનાઓ બને એના માટે આ એક ફક્ત પૂર્વ તરીકેનો ભાગ રૂપે આ એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે.